જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો મારા કલેજાઓ? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે જઈએ આપણે એમેઝિંગ દ્વારકાની નવરાત્રી જોવા. તો હાલો આપણે હવે જઈએ. જો મિત્રો આવા તૈયાર થઈને એમેઝિંગ નવરાત્રી જોવા જઈએ, પછી કાંઈ એમ કે મારે નવરાત્રી જોવા જાવી. વરાજા જેવા તૈયાર થઈને આ નવરાત્રી જોવા જાય. બોલો હાલો મિત્રો, આપણે જાતા અમે કાંઈ લેમન ટી શર્ટમાં જાવ ને કેવો લાગે છે આપણે આ કપડા? કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મારા ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે જઈએ એમેઝિંગ દ્વારકાની ગરબી જોવા. મિત્રો આપણે હાલતા થઈ ગયા તો લિયો હોટલે, ત્યાં એમેઝિંગ નવરાત્રીનું આયોજન છે. તો આપણે ફટાફટ હાલો હવે જઈએ. મોડું થઈ ગયું છે થોડુંક, લગભગ તો ચાલુ થઈ ગયા છે ગરબી. હાલો આપણે તો જઈએ ત્યાં સીધા જઈને મળીએ. મિત્રો ટ્રાફિક બહુ છે, ખાલી ઊભવાની જ જગ્યા છે ને એટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક. એટલે આપણે અંદર પહોંચી ગયા છે. જો તમે કેવો મસ્ત ગેટ બનાવ્યો છે એમેઝિંગ દ્વારકા વાળાએ. પ્રકાશભાઈ મળ્યા છે. પ્રકાશ આહિર ને બ્લોગ બનાવે છે જોરદાર. એકવાર ભાઈ જોઈ આવજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો ભાઈ ચેનલને. સુમિતભાઈ, ભરતભાઈ, કેશુરભાઈ અને જગદીશભાઈ ડેર, આપણે બધા આઈટમ મીટઅપ થઈ ગયો છે. તો હાલો હવે આપણે ઘરે જવાના છે. તો હાલો આપણે ઘરે જઈએ. મિત્રો આપણે આવી ગયા છે આપણા રસ્તામાં જાય છે ઘરે. એમેઝિંગ નવરાત્રિની મજા બહુ આવી અને કેશુર ગેંગ ને ભરતભાઈ ને બધા મળ્યા, બહુ મજા આવી. તો હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ. મારા ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તો જો કે ભરતભાઈને ઘણા કહી દીધું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.